હર્ષદ નું ઠેકાણું નહીં તારા જો નૈયા અલાવર તારી જોનણીઓ અલાવર તારી જોનણીઓ અલાવર તારી જો નડિયો એક જાડી ને બીજી પાતળી એક ઊંચી ને બીજી ઠીંગણી પેલી લુણારી નું ઠેવરે હાથો મેં પૈણું પૈણું કરતો તો ચમકે દાડાનું પૈણું પૈણું કરતો તો મને ચમકે દાડાનું પૈણું પૈણું કરતો તો મને ચમકે દાડાનું પૈણું પૈણું કરતો તો એ મારા ઋષિકેશમાં આટા ફેરા મારતો તો મારા ઋષિકેશમાં આટા ફેરા મારતો તો એ મારા ભાગવતમાં આટા ફેરા મારતો તો એવા કથામાં આટા એવા અંતિબાએ દીધી તને દીકરી અને ચંદ બે ખુરશીમાં બે પૈણું નહીં તારા બેસ ખુરશીમાં અલ્યા તું આ નવો નવો નખરો ના કરે હાલો કાલે 12 તો જતી રહી હેલો. આ 13મી જતી રહેશે હેડ બેસ પાપા માં નહીં પહેરવું. અરે બેટા છોકરી લોકો પહેરવા માટે તો મરી જાય છે તળપાપડ થાય છે અને છોનો મારે આબરૂ લીધા વગર બેસ હોય હાલો અલ્યા વનેચન તું હું કા નાહી જાય ભાઈ મોડ મોડ તારું ઠેકાણું પડ્યું છે અને અંગૂઠો કાઢ હાલો બેસ બેસ ખુરશીમાં બેસ અલ્યા ભાઈ બળદેવભાઈ પકડો ને મને બેહાડો બેહાડજો બેહાડો બેહાડો બેસ હા હવે ઠરીને ઠોમ જીઓ અલ્યા ગોર બાપા જો છે ભાઈ હાલો હાલો અંગૂઠો કાઢ આ એકનો મોડ મોડ મેળ પડ્યો છે અને આઈ નાહી જશે પાછી એટલે તું અંગૂઠો ના ખાઈ તારે ખાવું કોણ આલું અલે ભાઈ કોણ લાવો ભાઈ બને હાલો અલે આ અંગૂઠો કાઢ હાલો અરે દોયડે તો બોધી કાઢો વનેચન ને અંગૂઠો કાઢ નહીં તો કોઈ કન્યા નહીં આલે તેમ સમજણ પડતી નહીં. કાઢ 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 અંગૂઠો પેલી કન્યા જતી રહેશે નહીં આલે. હા એમ શું લાવું પાન ખાવું છે પાન. અલા અણવર અલા પોણ આને પોન પોન ખાવું છે. હા લાવે લાવે કોણ લાવે છે અંગૂઠો કાઢ બેટા તું અંગૂઠો કાઢ હા હા લે તું આમ કેમ કરે છે ભાઈ ખુરશી બે બાપા માર નહીં પહેરવું પણ આ પહેણાવો જ છે મારે તને ના બાપા મને બૈરાની બીક લાગે છે. ના લાગે બીક ના લાગે બાપા બધા મારે છે બૈરો બધા આદમી મારે છે મને મારે તો ના તારે મારવાનો બાપા મને જવા દો ને મારા પેલા ભાઈબંધો રાહ જોઈ રહ્યા છે. મારે તને પહેણાવો જ છે મારે બહેરું નહીં હોંભળે રોધી કોણ ખવડાવશે આપણને બેન રોધી ખવડાવવા જોઈએ ને બહેરું ભાઈ ઘરમાં બેસ ખુરશી બેસજે અરવણ એટલે ઊંધો બેઠો ભાઈ તું
ઊંધો બેઠો છે ભાઈ. વનેચંદ આ બાજુ બેહાડજો જરા. વનેચંદ નો બેહાડો અને એના નાળાથી બોધી કાઢો ખુરશી. એટલે ઊભો ના થાય. નાળું પકડી આવો. ચાલી. જો હંભાળ તારી કન્યા હારા ઘરની છે. ધર્મ કલ્યાણ વધેલા વિનાયક પ્રિયા નિતન એટલે હવે ઊભો થઈ નાય. હવે બે ચલો ભાઈ કન્યાના મા બાપને બોલાવજો. બોલો બોલો. કન્યાના માતા પિતા યજ્ઞશાળાના અંદર અહીંયા આગળ લગ્ન કુંડના અંદર હાજર થાય. કન્યાના મા બાપ લગ્ન મંડપના અંદર હાજર થાય. બોલ બેટા. આપણે જો આયા છીએ હવે તારો લગ્ન કરવાનો છે, તારે પહેણવાનું છે, વહુ ઘરમાં લાવવાની છે. બાપા મારા પર તમે પહેરો લે વાત કર. મારે પહેણવું હોત તો હું તને હું કા પહેણાવત કે. પણ મને પહેરાની બીક લાગે છે. તને બીક નહીં લાગે. પણ મન મારશે તો નહીં મારે તો હું ધાકમાં રાખે. અલ્યા વનેચંદ નાથો ભાઈ. અલ્યા પકડો 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 ચાલો ચાલો. અરે પણ હું બોધીને પહેણાવવું પડશે એવું લાગે છે. તો એટલે બોધીને પહેણાવવું પડશે મારે. પૂનો જાઉં 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 બેસ. હરિ ઓમ જન્નેન જન્મય જંત દેવાતાને ધર્માને બ્રહ્મણે જન્નતેના કમયમાન સહસ્ત્ર તત પ્રવેશાદા સંતિ જે વાસવતી તોયા વિનાક્ષક તજ્ઞ ધર્મ કલ્યાણ વૃદ્ધિ વિનાયક પ્રિયાનિતમ ત્વાંત સતિમ પ્રગંતુ નઃ. હાલો. જો બેટા. હા બધા મને મારશી તો નહીં મારે. ભાળ જો આ કન્યાની માને જોઈને તો તું વિચાર કર કે વહુ જેવી હશે. એ બાપા મને કન્યાની મારા હારી જ પહેરાવો ને. તું કન્યા જો, કન્યા ના ગમે તો પછી વિચારીશું. ગ્રહણ પરમેશ્વર. હા મારો વનેચંદ છે ને કાલે એને અલ્યા નાઠો. અલ્યા ઉભો રે ભાઈ, તું બે તો ખરો. મને વાત કરવા દે જરા. સમાજમાં 12 વખત પહેણાયો તો મેળ આવ્યો નહીં. આ ત્રીજી 13મી લાવવાની છે. જો હવે આ નખરો જોઈને કોણ હાલશે મને. ચલો કન્યાના મામાને બોલાવો. પડદો કરીએ ને. ગૌરી પુત્ર વિનોદ નિરાંજન બણી શંભો હરો આપદા મંગળ માર્ગ બતાવજો ઉભયને સૃષ્ટિ તણા સર્જતા આશીર્વાદ આપો તમે યુગલને રૂડી જીવો જિંદગી ભ્રાતાની આશીષ આજ તમને કુર્યા સદા મંગલમ કુર્યા સદા મંગલમ. કન્યાના મામા સાવધાન, કન્યાના પિતા સાવધાન, કન્યાની માતા સાવધાન, વર પક્ષ સાવધાન, વરરાજા સાવધાન, વરરાજા પિતા સાવધાન, વરરાજા માતા સાવધાન, વરરાજા ભ્રાતા સાવધાન. કન્યા પધરાવો સાવ. બાપા મને બીક લાગે છે. અરે નહીં બીક લાગે, હું બેઠો છું ને.
હું જમ જેવો બેઠો છું હું કા બીવો છે બેસ ખુરશી બેસ ગોદાવરી નર્મદા કાવેરી બાપા આ બાઈન બાપો ડોળા કાઢે મારામાં જુઓ એ ના કાઢે ડોળા નહીં કરતા તો ચશ્મા પહેરેલા છે લે તારો બાયડી આવી છે સુર નદી જાત દયા ગંડકે પૂર્ણાંબો નજલે સમુદ્ર સહિતા પુર્યા બાપા આ તો લુલી હેડે છે એ લૂલી નથી એ તો રૂપાળી સરસ છે ને ઊંચી સરસ તારા કરતા ઊંચી લાવ્યો છું એ બાપા એને મોઢું કેમ નહીં દેખાતું તો તારી હોમે બે હે ને એટલે તને મોઢું ને બધું દેખાય છે હો ધીરે ધીરે છે વરતો રણે અતિ ગણો ફૂલે ગણો ભસ્મતો કન્યાએ વરની રખ્યો અતિ ગણો ગોખે ચડી આવજો જાનમાં જાનડીઓ હતી ગણી ગાય છે હસ્તગીત આ મોઢું તો બતાવતો નહીં. છે તારા લગ્ન થઈ ગયો ને? વચ્ચે ભૂમિ તારો લગ્ન થઈ જાય કોળિયા પછી તારે મોઢું જોવા મળે લગ્ન પેલો મોઢું જોવા ના મળે બેટા સદા મંગલમ શુભ લગ્ન સાવધાન લગ્ન થઈ જાય પછી સાવધાન શાંતિ રાખ કન્યાના લગ્ન ભ્રાતા થઈ જાય પછી સાવધાન મોઢું જોવા મળે કન્યાના પિતા સાવધાન કન્યાની માતા સાવધાન વરરાજા સાવધાન વનેતન સાવધાન વરરાજાના પિતા આ સાવધાન વનેચન ની વરરાજાની માતા આ સડી 1 લાખ રૂપિયાની સડી છે ભાઈ 1 લાખ રૂપિયાની સડી છે એટલે આ વનેચન મારા આબરૂના ધજાગરા કર્યા વગર તનો મનો ખુરશીમાં બેસ લ્યો અંતર પર તારે લઈ ભણવાનું છે હવે એટલે આ ધોરાઓ ભાઈ વને કન્યા મોઢું ચંદકાળ માંથી આવ્યો રે મને ચંદ કાળ મોથી આયો રે વને ચંદકાળ માંથી આવ્યો રે મને ચંદ કાચું પાકું ખાય રે વને ચંદ કાચું પાકું ખાય રે મને ચંદ ભૂખ્યા પેટે આયો વને ચંદ ભૂખ્યા પેટે આવ્યો રે બાડી હશે તો હું નહીં પહેરું અરે હું જોઈને લાવ્યો છું બાડી નહીં બરસ બહુ મસ્ત બૈરી છે મને ખબર પડે મને મોઢું બતાવો તો પહેરું ને મારે તો પહેરું નહીં ભાઈ બાપા મને પહેલા તો મને મોઢું બતાવું કરો તારો લગ્ન થઈ જવા દે પછી તારું મોઢું એનું મોઢું બતાવી દઉં તને મોડ મોડ તારું ઠેકોણું પડે હું કા ભાઈ આવું કરે છે? મારી આબરૂ કાઢે છે આય ભાઈ આય ઉપર તર જો ને હું ખુરશી पे આળો આ પકડ ભાઈ બાપા તમે પહેરી જો કાન બાર માં આવું અંગત પહેલા તારું ગોઠવાઈ જવા દે પછી હું મારું વિચારું છું એટલે જપ જપ
મને એવું લાગે છે કે બાળી જ છો એવું લાગે હોટ આટલું મોઢું આટલું લાજ ના કાઢે. અરે અસલ રૂપાળી બૈરી છે મૂછોવાળી. મારે તો જોવું જ છે. અલ્યા આ છોકરો મારો મને થકવાડી નાખો મારો પૈણાવતો બે ખુરશી બે. પછી બતાવું મોઢું બતાવું છું. પહેલા બતાવો નહીં તારે લગ્ન થઈ જાય ને પછી તને મોઢું બતાવીશ. જો બાપા હું પૈણું પણ એક શરત તો હારી ના હોય તો તારે પૈણવાનું. કાલે જો તે 12માંથી એકે પસંદ કરી ના. આ 13મી લાવ્યો છું મોડ ગોઠવ્યું છે તારું. અને પછી તને ગમે તો રાખજે ના ગમે તો પછી હું ગોઠવી દે હેડ. હા તો પણ મને નહીં ગમત તારે પૈણવાનું. હા હેડ હું પહેરી દે હેડ ને તું અત્યારે પહેણ પેલા. જો પાછો કાલ્યો અંગૂઠો કાઢ. અંગૂઠો જોઈને પેલી નાહી જશે પાછી. વરવાળા પહેલી લેડો તો મોઢું જોવા મળશે પણ નહીં પડે. મને મોઢું બતાવો તો હું આ શું કહેવાય લ્યા એ પહેરાવું. હા આ તો દુઃખનો ઝાડ છે. કેટલા બધા ઉગ્યો છે જુઓ 1 2 3 4 5 આ બધો દુઃખનો ઝાડ. અલ્યા અલ્યા વરવાળા લઈને નાઠો ભાઈ. અલ્યા પકડો ભાઈ પકડો અલ્યા બાપાનું બાપાને ફૂલના 50 રૂપિયા આલ્યા છે ભાઈ. તું લઈને ના કરે ભાઈ. ઓય આગળ પૈણવા માટે આવી જા. મોડ તારું લગન ગોઠવાણ્યું છે તું તમ દોડ કરે છે ભાઈ. બેસ હોભળ મારી વાત હોભળ. આ પૂછતો આ બધાને કેટલા વઢા રખડે છે. બાડીએ કોઈને લમડે લખાયેલી નહીં અને તને આટલી સરસ રૂપાળી વહુ પહેણાવું છું તો એ ચમ નાહા નાશ કરે છે. સોનો મોનો બેસ ને એટલે જ કહું છું મને મોઢું બતાવો. આ ગોમમાં કોમર્શિયલ સાયન્સિયા બધા રખડે છે ને ખાટલા બી હશે અને ખાટલા તોડે છે. એના કરતા સારું તારા લગ્ન થાય છે બે કે ભાઈ. એ બા મારા મૂર્તિઓ જોવા છે. મને મૂર્તિઓ બતાય. બા મને મૂર્તિઓ બતાય. પછી જોઈશું બકા. પલંગ કોઈ ઠેકો નહીં દોડ કરો. બાપા માર બાયરીને તાપ લાગે હું પવન નાખું. હવે ભાઈ આ વરરાજો જીદે ચડ્યો છે. હવે આપણે એને કન્યાનું મોં બતાવી દઈએ. પછી જો મોં ઠેકાણું પડી જાય તો પૈણી જાય તો અમે વેળા થતી. અમારે તો હજી બહુ દૂર જવાનું છે એટલે હવે કન્યાની માં મોઢું દેખાડ ભાઈ તો મારો વરરાજા તૈયાર થઈ જાય પૈણવા. અરે છોડી હું ના પાડવાની છે. લે માઇક લઈ લે જો એ હાય બાપા આ નહીં ચાલે મારે. એ મોઢા વાત નહીં બોડી જાતો. તને કીધું તો હતું
કે હારી રૂપાળી મૂસો વાળી છે, તને કીધું નતું? બાપા આ ચો જઈ પાછી ના વે ભાઈ આ તારો નાઈ છે, તમારો લખાણ જોઈ તો નાઈ જઈ. મોડ મોડ ગોઠવી દઉં તારું કે પકડી લાવી હો, પકડી લાવ, હું જ પકડી લાવ. બાપા પણ મને તો પૈણ ચડ્યું છે, મને પૈણ ચડ્યું, મારે તો પૈણવું જ છે. લ્યો આ બળોવતી મારો બેટો કે મારે પૈણવું નહીં ભાગતો હતો અને હવે કે પૈણ ચડ્યું છે. બોલો આ કન્યાની માં કન્યાને લઈ આય તો કોઈ ઠેકાણું પડે. બાપા આ તો હું જોન એમને લઈ હું નહીં કહું જવાનો. છું. તારે બી આવવું પડશે પછી અહીંયા. હું કહું છું મને આ કન્યાની બા બહુ ગમે છે. એ હા ઓવા હેડ કન્યાની મેં પેલા પૂછી આવો કે તારા ભાઈ સોરી નાઈ જાય તો તાર પૈણવું જ પડશે. હાડ એ કન્યાના બાપાને હું પૂછી જોઉં, મેળ પર તો એ ગોઠવી દો. હેડ ને અલ્યા ભાઈ એક પર રેજો બનિયામાં બેઠા વસે ચંદ દાદાએ હસીને બોલાવ્યા. રાજી થઈ જા. ભાઈ શું હારા સમાચાર આયા ભાઈ? હવે કન્યાની માને તૈયાર કરી દીધી છે, હે? તારું ગોઠવી દીધું કન્યાની માં જોડે. અરે હા હેડ તૈયાર થઈ જા. હવે રાજી ને? બહુ રાજી બાપા. હો વના તમે થજો, ભલે તમે વધારો છો પણ મને પૈણાવે બા તમે હો વના જીવજો અને પગ કરી કરીને મરજો. હા હા લ્યો આ છોકરાએ આશીર્વાદ આલ્યા, પગ ઘસી ઘસીને મરી જજો, તમે ઓઢારે છો. મારા બેટો જોયું એનું ગોઠવાઈ ગયું એટલે બાપાને તગેડી મેલ્યા. જુઓ અને કન્યાની માં તૈયાર થઈ જઈ. કન્યાની માં તૈયાર થઈ જઈ. જુઓ શાનું નાટક? હા હા પણ કન્યાની માં ગમતી હતી એવું હતું? વાહ ભાઈ વાહ. લે કન્યાની માં તૈયાર. ગાઓ લે ભાઈ ગાઓ તમે એટલે કન્યાનો બાપો શું કરશે? હવે કન્યાને માને પડે, કન્યાનો બાપો શું કરશે? એ આપણે કન્યાની માને પૂછી લઈએ. જો કોઈ એની બીજી કન્યાદાનનો સંકલ્પ કરો ભાઈ. એના બાપાને તો કોઈ જરૂર નહીં હોય, કથામાં બેહી રહેશે. દીદીની કથામાં કાલ બેહાડી દઈશું કન્યાના બાપાને. કથા સાંભળવા. તમે કન્યાની માને તો બિહાડી દીધી પણ આ કન્યાનો બાપ આટલો બધો રાજી જ નથી થયો. હે? આ કન્યાનો બાપ કેમ આટલો રાજી થઈ ગયો? પહેરાવા બેના ઉભો રહી ગયો. એ કંટાળ્યો છે, એવું થાક્યો છે? ના બાપા એને બીજા લફુરું હશે. એ હા નમો આપી આપણને. અલ્યા એવું નહોતું. એવું જ હશે. કન્યાના મારી- બાપને મારી બીજે વાત- લફડું હશે જ. એટલે કે આ તો હારું હોય ના છે. ભાઈ ના, એવું નતું. એ તો કન્યાનો બાપો છે ને ઓગળીએ લઈને આવ્યો તો છોડીએ વહુને. ઓહો હો હો એટલે આ જોનૈયા વાતો જ કરશે કે કન્યાદાનનો સંકલ્પ કરવા દેશે. કરવું છે કન્યાદાન? અરે એ અમ્મા એ તો એવું છે. હા હા ઈદમ વિષ્ણુ ઈચ્છરો કે દાડાનો પૈણું પૈણું કરતો હતો. મને ચંદ્ર કે દાદાનો પૈણું પૈણું કરતો હતો. મને ચંદ કે દાડાનો પૈણું પૈણું કરતો હતો. એ મારા ઋષિ આટા ફેરા પૈણે મારતો. હડીએ એટલે કરંટ એવા આવે. ઋષિકેશમાં આટા ફેરા મારતો હતો. તો અત્યારે કરંટ આવો ભાઈ હો, પછી ડીમ થઈ જશે. બૈરી નડીએ તો કરંટ આવે છે. તમને આવે છે લે? એક પર રેજો બનિયામાં બેઠા વને ચંદ દાદાએ હસીને બોલાવ્યા. એક કાળીને કન્યાના જોશો દાદા. કાળીને કુટુંબ લગાવશે. એક ગોરી તે કન્યાને જોશો દાદા
ગોરીને નીતે નજર લાગશે એક ભરે શોભા કન્યા પહેરાવે. ગોરાને નીતે નજર લાગશે કે માય રામા વર કન્યા હાર પહેરાવે રે માય રામા વર કન્યા હાર પહેરાવે રે રે બને ચંદ તો મનમાં ઘણો મલકાય રે બેની વાતો મનમાં ઘણા મલકાય રે માય રામા સીતા શ્રી રામની જોડ રે પરણે પરણે વર કન્યાની આ જોડ રે મંગલ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનય છેડાછેડી કરો. જોયો ના વને છે ને? तुमसे मिलने को दिल करता है रे बाबा तुमसे मिलने को दिल करता है एक तुम्हें हो जिसी पे दिल मरता है के माय रामा वर कन्या फेरा फराय રે रे માય રામા પહેલો મંગળ વરતાય રે बेले मंगल शाना ते दान देवाय रे પેલે મંગળ શાના તે દાન દેવાય रे રે पहले मंगल सोना ना दान देवाय रे પેલે મંગળ સોનાના દાન દેવાય રે रे माय रामा बीजू मंगल वरदाय रे બીજે મંગળ શાના તે દાન દેવાય રે रे तीजे मंगल रूपाना दान देवाय रे બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે माय रामा मंगल गीतो गवाय रे માય રામા મંગળ ગીત ગવાય રે रे माय रामा त्रिजु मंगल वरदाय रे ત્રીજે મંગળ શાના તે દાન દેવાય रे રે त्रिजे मंगल भूमि ना दान देवाय रे બંને પક્ષે આનંદ અતિ ઉભરાય રે रे माय रामा चौथो मंगल वरदाय रे ચોથે મંગળ શાના તે દાન દેવાય रे રે चौथे मंगल कन्या ना दान देवाय रे માય રામા પુષ્પોની વર્ષા થાય રે छोड़ेंगे न हम तेरा साथ ओ साथी मरते दम तक मरते दम नहीं अगले जन्म तक अगले जन्म नहीं सात जन्म तक सात जन्म नहीं जन्म जन्म तक छोड़ेंगे न हम तेरा साथ ओ साथी मरते दम तक વનેચન વનેચન બોલ બાપા બોલ બહેરી કમી બૈરી તો બહુ રૂપાડીશ મને જોવા દે ને જરા. તારા રોટલા તો ખાઈને હારી. બેહી રહું છે નકમ મારા બૈરી મૂકો જો કર્યું ભાઈ તારી જો બહેરી હારી છે હવે તારે શાંતિથી એના જોડે રહેવાનું. તું એક કામ કર, એને લઈને ફરવા જતો રહે દુબઈ. કાશ્મીર જવાનું છે મારે તો કાશ્મીર જવું છે? હમ આ મારો બેટો હવા જ દિવસ જો કાશ્મીરની વાતો કરે છે. હનીમૂન મનાવવા કાશ્મીર જવાનું અરે કાશ્મીરની ટિકિટ લઈ આલું હે ને.
તું રાજી રહેતો હોય તો તને કાશ્મીર મોકલું લે. હેલો કાશ્મીર થી વાલી હા બોલો ડર્લિંગ. હું તને ગમું છું થોડા થોડા બહુ લે નું નખો જાય આ તો કે થોડા થોડા આવું તોફાન કરાય. હું થશે માર તો કાશ્મીર તો મને તો ગોળી જ દેવાય ને તું મને ના રે તો ગોળી નહીં દઉં. શું લઈ આવશો કાશ્મીર થી? કાશ્મીરી કલી તને તો પેલું એક તલાવ છે મને નવરાવ ઠંડા પાણી એ તો ગંગા મૈયા અહીંયા છે જ. કાશ્મીર શું કા જવાનું? હનીમૂન મનાવા એ શું હોય? એ મને ખબર નહીં હું કોકનું પૂછી માં ભાઈ બનતાનું બધા કીધું એટલે હું કહું છું એવું આંધળું આંધળું કરે ના કરાય કોઈનું. કોઈ કે કુવામાં પડે તો પડવાનું. આપણે એનું જાણવું પડે કે આ શબ્દનો શું અર્થ થાય છે. વાલી હા બોલો. આમાંય કોઈ કહેવાનું નહીં અમાય હવે ઓય આ તું મને ચમ પકડી નહીં જો નહીં જતો રહો. આ તાર બુન સોડા તાણે ને ચો જઈએ અમિતા બુન. લે લે પૈવાના પૈસા નહીં और વનવડી હાડી લેવી હાડી લેવી તારા ભાઈ નામ તો ઠેકોણો નહીં પાછી બુનનો તો હાડીઓ પહેરે. આ તો મારા ઘરની આબરૂ રાખી જોન પાછી ના મોકલાય એટલે એ તો તાર છોડવું પડશે. ના સાડી 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 શું કરશો? આ તો ગોડી થઈ છે. હાડી 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 ગંગા મૈયામ નાખ્યા પારાવા એનો પારાવા હાડી હાડી હાલવા લ્યો. આ તો બહુ જાડી છે. મારથી ઉચકાયું નહીં. તું નાખીએ પણ વાલી પૈસા માફાઈને તો શું નહીં જોઈ લાઈન હાડી હાલું તો હું કર? તું જ એમ કર પેલા ભરત બાપા ફાઈન જા ભરત બાપા પૈસા હાલ તો બજારમાંથી હાડી લઈને આવે એ ના મારે કોઈના પૈસા મારે ના જોઈએ. માર તો મારો વનેચન ભાઈ ગોડો પૈસા આલે ને તો જ લ્યો અબુન ભાઈને કે ગોડો તે ગોડો કીધું. આ તો આવા વાળી ખબર નહીં. એટલે હું ગોડો હતો તને એવું લાગે છે આવી ડાઈ બાઈની મને મળે હું ગોડો હોય તો તે હું એ જ કહું છું કે આને તારા હું જોયું હું તો અનુપ્રાણું લઉં છું કે બુંડ આવ્યો છો. હાડી લઈ આલો. હાડીના પૈસા નહીં હો આ એટલે ગોડો ના ટીમ કર. કહેવાય. એય આ ગઈડી અને તું નોનો મારો ભાઈ આ તાર ભાઈના રાજા હોમો તો જો. અરે ગઈડીને પડતા તો શરમ ના આવી. ના ના રાજા હોમો જો. કોના 70 વાર તો ઉઠી ઉઠી નહીં જો. આ જો ને હજી તો આ જો નેનો દાવણો 100 મહિનાનો ને પણ એ ઘેર ખવડાવતી નહીં તું એટલી જ ખાખા કરે છે. 17 વાર નાહી ગયો બરોબર. આ ત્યાં મંડપમાં જોયું તું ને અંગૂઠો ધાવવાની ટેવ તારે છોડાવવાની છે. તારા ગઈડી 17 વાર તો નાહી ગયો. તારે તું એવું હાલો કહે છે ને? લેવાનો છે ને? મારો હે તાર હાલો લેવાનો છે. મારે ઘેર ઓ. આવવું પડશે તારે. એટલે માપમાં બોલ બકા. એવું હા. લે આ તો ભાઈએ બદલાઈ જો ને આ તો આવતા આવતા નવી વહુએ તો નખરા ચાલુ કરી દીધા. હવે હવે હું હાડી હવે લેવા વાલી. છોડા હારી. વાલી ચોક દે પૈસા ઉઘરાઈ આવું હેડ. ના મારો કોઈનો ના જોયો રૂપિયો. ડાર્લિંગ બોલો. ઓ ડાર્લિંગ હા બોલો. એને તું પરવા દે ગંગામાં આપણે બેને હારી હારી વાર્તાલાપ કરો એના હું જોઈ નહીં સોયો તો આપણે સોળી કાઢીશું ચિંતા ના કર પણ મને એક તો વાત સમજણ પાર હા મને પૈણવા તો બેહાડ્યો હું નહીં કોઈનું નામ જાણતો કોનું કોઈનું નહીં અને આ તો સીધા પૈણી જ ગયા રેડીમેડ ઓલે દંપતી ઓ મને જો હા. ખબર છે તમારું નામ. હું કહું છું તને તમારા નામ શું રાખ્યા છે એ તો મને કહો આ નોમ ખબર નહીં કહું? પરણીને આયો. આ નોમ ખબર કહું નહીં આના મારું પરણીને નામ કહું. આ બધાને પૂછી જો એટલે બેનો કહું નામ કહું મારું. હવે ગોડા હું નામ કહેવાનું. ગોડા ભાઈએ બોલું નામ સારું લે હોભળ તા કહું
કહી દે ફોન કેમ કહેવા દે ને આ બધા ના હોભળી જશે. જાહેર મત કેમ તો કહું તાણ હો અલી ચંપા 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 ગમી ને તારું નામ તો મને ગદક ગદક થવા માંડ્યું એવું નામ છે ચંપા 18 અંગો કોતી જાય ચંપા જો ચંપાનો વાવડી કરંટ આવી ગયો વનેચંદ ને ચંપા હા એક વાત કહું બોલો ભાઈ હું તો જો બૈરાથી બહુ બીક લાગે છે હાની બીક લાગે હા હા બહુ બીક લાગે બહેરું ઘરમાં હોય તો એવું વાપર્યું છે હા કે બૈરો તો બધા આદમીને વશમાં રાખે છે એક બૈરું કે ને એટલું જ આદમી કરે એ તો અને તારા- મને એ નહીં ફાવે તારા- હું તો જો રોડ લટકી રમવા જઈ હા ભણ મોય દંડો રમવા જઈ તારા જેવા ઘોડા હોય ગંગામ નાવા જઈ તારા જેવા ઘોડા હોય કમાઈ ના લાવતા હોય દારૂ પીતા હોય જુગાર રમતા હોય એને તો વશમાં રાખવા જ પડે ને હું તો ડાયો લાગુ જ તને તું તો બહુ ડાય બહુ હે બહુ ગમું તને પાક્કા પાયે પાક્કા 100% પણ હવે તો આપણા લગ્ન થયો છે મારી વાત ઓફર આપણા ફાઈન કોઈ પૈસા પૈસા છે નહીં નહીં અને આ બધા કહે તમે હનીમૂન મનાવવા જો ચોથી જવું એવું કરીએ આપણે હા આ બધા ભાઈઓ આપણા જ છે બુંધો આપણી છે એવું હો આ ભાઈઓ પૈસા રૂપિયાથી તો આપણે પૈસા ભેગા થઈ જાય રૂપિયામાં ચાલશે મોંઘવારી કેટલી છે હા? હા પણ મને ઋષિકેશમાં રૂમ નહીં મળતી રૂપિયામાં તો વધારે જરૂર પડશે તો આપણે પેલા જોનથી પણ ફાઈન લઈ રહ્યું ઈવન તો ડગલો આવશે ધર આ જાનવી બેન આવશી આપણને તો પહેલા મારી સાડી પછી હનીમૂન ની વાત. આ જો આ તો આ હું કહું છું 4 ભાઈઓનો હજી ઊભા કર આ ભાઈ ઊંચી કરીને ગંગા નાખ્યા બોને એવી માર તો શું કરું એવું નતું સાંભળ મારી વાત. આ તો મને એમ થયું કે હારા 2 ઘર ભાગે એના કરતા એક ઘર ભાગે તો હારું એટલે તને પૈણવા દીધી મારા ભાઈ જોડે ને તું ના પૈણવા દે. હું તો મારા સોની બાપાનું ભો મૂકીને આવી મેં કીધું હોય કોઈ ખારું હશે એટલે ગોળી હતી એટલે જ આવી તાર નકે ના આવે. ગોળી હતી ને એટલે આવી. લા તમાર જેવું કોણ થાય લા છોડી આલું મારે તો કોઈ હાડી લેવી નહીં. સોળો દાન ડાયો બહુ બહુ ડાયો હા મારા નણંદ બાત બાપ પૈણ્યા પછી પગે તો લાગવું પડશે ને બાપા કોને લાગવાનું બધાને હાય હાય આ કોઈ ઓળખતી નહીં બધાને કંકુતરી આલી જ આપો તો એટલે તમે આગળ છો ને હું પાછળ આવું હડવાળી આ બધા ભલે ગમે તે મોઢા હારું હોય દેખાતા હોય પણ મેં બધા ઈર્ષા કરે છે આપણી હા હોવાનો ચોથી મેર પડી ગયો અમાર પડતો નહીં હે પણ આ બધો તો ડોસીઓ ઘેર સિલ્યા ડોસીઓ શું બધો ના હોય તો થાય ને ભાઈ ના કોઈ નહીં બધો એટલે આપણા બે ચરફા બેઠા છે પેલા અને પેલા પ્રજાપતિ સમાજના મોટા પ્રમુખ બેઠા છે અને આ પેલા કથાના યજમાન છે અરવિંદભા ભરતભા દીપકભા બધા ભા બેઠા છે હેડ હેડ તો આગળ થા પગે લાગ ભા ઓકે કેરામાં કોઈ લોચો જ નહીં ને તારો આ મારો હાથ છોડો તો પગે લાગુ ને લાગો એ હારા આશીર્વાદ આલજો બાપા હારા આશીર્વાદ આલજો મોન હારા આશીર્વાદ લ્યો લ્યો હું લઈશ સેટ સેટ લાવ બગસણો છો તો ચાલ આપો તો લોચો તો સચ મુહૂર્ત સારું થતું મુહૂર્ત સારું થયું નહીં એવો તાને આપણે અરવિંદ ભાનગીર કોને અરવિંદ ભાનગીર ચોસ હા અરવિંદ ભાનગીર એ હેલો લે 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 ભાઈ આ તો અરવિંદ ભા ભરતભા હા 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 હા
એટલે મારા ભરતભાત દેખાતા જ નહીં. અમથી બાવન તો હજી મોટું છે તો પેલા આમાં આપણા સમાજના પ્રમુખ ના તો હેડો માગી જાઉં. અરે બધા નાગર ભાસી લોધરાના કેશુ ભાસી બધા ભાસ આપણા તો હેડવા હેડો. અને પેલા રણછોડબા કુકર વાળા તો જો અરે રણછોડબા જૂના જોડે દસ લાવ લાવ તો માગે છે તો માગવા પડે કોણસો ને જોતી હે અલ્યા મુરત થઈ ગયું મસ્ત લે ભાવના છે ને ભાઈ પેલા રમણભા રહ્યા એર ટિકિટ લો પ્લેનની ટિકિટ આવી છે હેડો. મને તો ખબર નહીં પડતી તને ખબર પડે બધી રમણભા આયા હેડો. રમણભા જય શ્રી કૃષ્ણ કૃષ્ણ હેડો આગળ હેડો. 10 ના ખાલી આ તો વિષ્ણુભા અલ્યા વિષ્ણુભા કાલે અમારે રસોડામાં પાર્ટી આલવાની છે અમારે લગ્ન. હા આ બધા જ અમારો જન્મ હતો આવ્યો છે ને કાલ બપોરનો જમણવાર ઋષિકેશમાં ભોજનશાળામાં અમારા વનેચંદભાઈ તરફથી જ છે. આ નોટ કે ચાલતી નથી ને હવે ચાલશે મારા તો ના કહેવાય નહીં. બસ હવે હું તો થાકી જઈ બકા. ભરતભાઈ પગેલા તો મોટા ભા મોટા શેઠના મોટા ભા પગે લાગીને આગળ હેડો. આ મારા હેડો આપણે લોધરા વાળા આ લોધરાના છે હે ઓવા એ ભગવાન બાપા તું આ જોતી રહેજે નોટો સાચી આવે છે કે ખોટી જોતી રહેજે પાછી ના આપો તો ઘેર જા બધું લોડી આ પેલા ફાટેલી જાલી વિષ્ણુભાઈ તારા લ્યો હાલો લેડો પેલા અમથી બા આમ તો જવાનું છે ભાઈ કન્યા વિદાય ના થાય ત્યાં સુધી કોઈએ જવાનું નથી. આ ના નાગરદા રહી ગયા કન્યા વિદાય સુધી કોઈએ જવાનું નથી. કન્યા વિદાય કરવાની છે. તા બાપાએ કશું આવ્યું નહીં. નાગરબા વનેચંદના જગાબા અતુલબા આ બધા બેઠા છે હેડો. વનેચંદના લગ્નની ખુશીમાં કાલે દૂધપાક કાલે ઉડાડો ગમે છે. નો અને નહીં તું પછી નેની થઈ મી લગન હાલ કર્યો ઓ મેડમ થી બા મોટો રહ્યો ફ્રેન્ડ મેડમ થી બા મોટો રહ્યો સમજો મારી બા લે હા એર ટિકિટ આવી છે એર ટિકિટ એટલે શું કહેવાય આ રોજ ખબર નહીં. અલ્યા વન્યા બોમન ને ભૂલતો ના બા. બેન પગે લાગો પેલા લાય તું આ પૈસા તું લઈ જો નાઈ જોત પાછી મારતો લોચા પડું. જય શ્રી કૃષ્ણ દીદી પેલા નાગરબા સમજો ના નાગરબા જગાબા બે બેઠા મોટા ભાડો કનુભા બેઠા છે પાછળ તો આ લો પણ આટલા બધા માણસોમાં આબરૂ જાય ખબર નહીં પડતી 10 રૂપિયા માટે પાડી ના જવડતી કનુભા પાછળ જગાબા અલ્યા આ મોટા પાસે મોટા જેટલા જગાબા બસ જગાબા પગે લાગતું કોઈ નહીં આ મારા ભીખીબા મારા સખીબા શાંતાબા સખીબા તો ચાલશે શારદાબા ચાલશે હો રીટાબા રીમુબા અમા કોંતાબા મારબા
તાન જય શ્રી કૃષ્ણ હા બા ડુપ્લિકેટ બાબુ તો પહેણી જઈ. ડુપ્લિકેટ ટિકિટ બાબુ તો પહેણી જઈ અલ્યા વનિયા ઓ વનિયા લે અલ્યા વનિયા આટલે બહુ બધું આગું છે તું બધાના પગે લગા કરે બહુ ને કેડ્યો રહી જશે પણ અમારે તો એ ટિકિટ ના પૈસા કાઢવાની અલ્યા પણ આયોડેક્સ લાવવી પડશે અલા, એ મને ટિકિટ ના ચાલ. પૈસામાં દવાખાનામાં દાખલ કરવી પડશે નવી વહુને વનેચન શું અમારી ભૂલ બોલ્યા હોભર હા આ બધાને પગે લાગ્યો પૈસા લેતા સારું લાગ્યું હું તો પૈસા નડું જ નહીં હા ભાભી તને સારું લાગ્યું પૈસા લેતા લાગ્યું સારું તાર બુનના હાડી નણંદના હાડી આલતા જોર આવ્યું અને આ બીજાના પૈસા લેતા સારું આ લાગ્યું તારા નહીં? હાલના માટે જ કરીએ છીએ મારા બધું. ખીચા મૂક્યા પૈસા આ તાર ભાઈનું ખીચું ભરું છું ગોડી એય, આ હાડી લઈ આલ હવે પૈસા તો આટલા બધા આયા ના ખિસ્સા મૂક્યા મારા ભાઈના મૂક્યા જા પેલો કે હું અડતી નહીં આ લે છે પાછો. હેડ હેડ તું હેડ કોણતા બાપા આ ના ગોમતી બા ગોમતી બા તો બેઠો લે વન્યા 12 બૈરો નાહી ગયો તો કાલે એ બધો તો રહી ગયો છે પગે લાગવાનો પેલો મોટો બા બેઠો જો હા મોટા છે આ મોટો બાબરો હા પગે લાગ સોરસામાં અવસ્થા ને પગે લાગતો આશીર્વાદ આલો ને હલો ધણીને ધોકા ના મારો એ 10 વાગ્યા વિદાય મુહૂર્ત જતું રહેશે અમારું ચલો કન્યા વિદાય જામ વિદાય કરો મુહૂર્ત જતું રહેશે અરે વીરો હા તો વિદાયમાં તારો લગ્ન કરાયો ત્યાં બધાને પગે લાગ્યો તો બાપાને તો ઊભું પેલે અરે તારી બાપાને પગે લાગ્યો અલી લ્યો. ચંપા અમાર ભાઈ બોલી ગયો ભાઈ બોલી ગયો બાપાને પગે લાગ પેલા આ તો તારું મધી મધી ને મારું ખાવું પાડ્યું છે મોડ મોડ ગોઠવ્યું છે ને તારું લ્યો હવે તો આલે અખંડ સૌભાગ્ય શું કહેવાય લે તારે તો લાગવું પડે ને આ તો એવું બોલે ગાર ના કહેવાય ને કોટના અંદર ધણીને થાકમાં રાખો એવું કહેવામાં આવે આ વરકન્યા તમને પગે લાગ્યા જે રકમ આવી છે એ રકમ આ બંધ મુઠ્ઠીમાં આપણા સંગીતકાર ભાઈઓને અર્પણ કરવામાં આવશે ચલો ભાઈ વિદાય છે તું એક વાત કહું તને તું મારા ઘર આવતો રોટી નહીં હોય ને મૂળ હોય તને રોટી હું નહીં પાડું